પારડી આશ્રમિક વિદ્યાલયમાં નવરાત્રી મહોત્સવમાં બાળકો સાથે શિક્ષકો ગરબે ઝૂમ્યા। પારડી તાલુકાના સોંડલવાડા આશ્રમિક વિદ્યાલય ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌપ્રથમ શાળાના મેનેજિંગ ડિરેક્ટર હર્ષદ પટેલ, કેમ્પસ ડિરેક્ટર મનોજ પટેલ, આચાર્ય જનક પટેલ, શાળાના શિક્ષક મિત્રો અને બાળકોની હાજરીમાં આદ્ય શક્તિ માં અંબેની આરતી કરવામાં આવી હતી અને નવરાત્રીની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ધોરણ 1 થી 12ના 1000 જેટલા બાળકોએ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા રમવા ઉતર્યા હતા। મોટી સંખ્યામાં બાળકો માતાજીના ગરબે ઝૂમી આનંદ માણ્યો હતો। ભણતરની સાથે બાળકો મનોરંજન, ભક્તિનું ચિંતન થાય તે માટે દર વર્ષના જેમ આ વર્ષે પણ ગરબામાં સૌ ઝૂમી ઉઠ્યા હતા। આજે શાળાની અંદર નવરાત્રી નિમિત્તે ત્રીજા નોરતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ અને શિક્ષકો પણ ટ્રેડિશનલ ડ્રેસમાં મેદાનમાં ઉતરી ગયા છે। ખરેખર માતાજીની સ્તુતિનો આ 9 દિવસમાં અનેરો મહિમા છે, તો ગરબા ગાવાથી પણ માતાજીની સ્તુતિ થાય છે અને આવી સ્તુતિ અને શક્તિનો આદર અને શક્તિની ઉપાસના દરેકે કરવી જોઈએ અને જે જીવનમાં લાભપ્રદ છે। તો સર્વ ભક્તોને માં જગદંબાના આશીર્વાદ મળે એવી શુભકામનાઓ। જય માતાજી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।